પ્રણામ પ્યારે મિત્રો. આત્મા એટલે શું? ત્રીજા ભાગમાં આપણે 25 તત્વની વાત કરી. આજે આપણે 3 ગુણની વાત કરીશું. આ સૃષ્ટિ 3 ગુણથી બની: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ એ પ્રકાશ છે, તમોગુણ એ અંધકાર છે અને સત્વગુણ એ બંનેનું સંતુલન, નહીં પ્રકાશ નહીં અંધકાર. રજોગુણી વ્યક્તિ લોભી અને લાલસી હોય છે. તમોગુણી વ્યક્તિ કામી, ક્રોધી અને પ્રમાદી હોય છે. સત્વગુણી વ્યક્તિની અંદર સત્ય, પ્રેમ અને કરુણાનો ભાવ હોય છે. આ જગતની અંદર દરેક વ્યક્તિ આ 3 ગુણના ત્રિકોણમાં જીવે છે અને આ 3 ગુણના ત્રિકોણને મહાપુરુષોએ માયા કીધી કે આ 3 ગુણ એ માયા છે અને આ 3 ગુણથી પર થવાની વાત કરી, ચોથા પદની વાત કરી. પણ આ મહાપુરુષો રજસ, તમસ અને સત્વથી પર થવાની વાત કરે છે. ત્યારે આપણે સત્વગુણી બનવામાં પડ્યા છે, સત્વગુણી બનવામાં મથ્થી છીએ. 20મી સદીમાં મનોવૈજ્ઞાનિક ફ્રાયડે કીધું કે આ 3 ગુણ એ દુઃખનું કારણ છે. તો કેવી રીતે? તમોગુણી વ્યક્તિ કામી, પ્રમાદી અને આળસુ હોય છે. કામી અને આળસુ માણસો, કામી અને આળસુ વ્યક્તિઓ પણ આનંદની ખોજ કરે છે. એ સેક્સમાં આનંદને ખોજે છે અને આખી જિંદગી સેક્સમાં ખતમ કરી દેશે. આખી જિંદગી પશુતામાં પૂરી કરી દેશે. અને રજોગુણી વ્યક્તિ પણ આનંદની ખોજ કરે છે કે આ સમાજની અંદર કેમ માન મળે, કેમ પ્રતિષ્ઠા મળે, કેમ લોકો મારું સન્માન કરે, એની અંદર આનંદ ખોજે છે. અને ફ્રાઇડ કહે છે કે એ સેક્સને ભૂલી જાય છે અને સતત એની માન પ્રતિષ્ઠા પાછળ દોડ હોય છે અને અંતે એ પણ થાકી જાય છે. તો સત્વગુણી વ્યક્તિ પણ આનંદને ખોજે છે, એ આપણે બધા જાણીએ છીએ. ખાસ કરીને જૈન સંપ્રદાયની અંદર જૈન મુનિઓ અહિંસાનો પરમ ધર્મનો ઝંડો લઈ પરમ ધર્મના ઝંડાના વ્યવહારમાં પગ નીચે કીડી કે કોઈ જીવ મરી જાય તો મનો વાંછિત કરે છે, પાપનું પ્રાયશ્ચિત કરે છે અને પાપના પ્રાયશ્ચિતના વ્યવહારમાં એ પણ અંતે થાકી જાય છે. આપણા મહાપુરુષો, બુદ્ધત્વ પ્રાપ્ત પુરુષો આ ત્રિકોણમાંથી કેમ બહાર નીકળ્યા એની ચર્ચા કરી. એ આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ કરશું. આજે આપણે મૂળ વાત 3 ગુણની છે કે 3 ગુણ એટલે શું. આયુર્વેદ એને વાત, પિત્ત અને કફ કહે છે. સવર જ્ઞાનીઓ એને ઈંડા, પિંગળા અને સુષુપ્ણા કહે છે. યોગી લોકો પણ તાણા, બાણા અને વાણા કહે છે. કબીરદાસ કહે છે કે ઈંડા, પિંગળા અને સુષુપ્ણાથી ગૂંથી આ સંદરિયા કે આ જે શરીરની રચના થઈ છે એ ત્રિગુણ શક્તિથી થઈ છે. અને વેદ પણ એને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે. સાયન્સ એને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહે છે. ઇલેક્ટ્રોનની ખોજ જે થોમ્સને કરી, પ્રોટોનની ખોજ ગોલ્ડ સ્ટીનરે કરી અને ન્યુટ્રોનની ખોજ જેમ્સ સેન્ડવિકે કરી. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શું છે એને સમજવા માટે આપણે પરમાણુની થોડી વાત કરીએ. તો પરમાણુની ખોજ પ્રથમ કોની કરી? પરમાણુની ખોજ જ્હોન ડોલ્ટન કરી. ભારતીય વૈજ્ઞાનિકોએ પણ પરમાણુની ખોજ કરી, પણ કોઈ લેખિતમાં એનો આધાર નહોતો, એટલે નામ જ્હોન ડોલ્ટનનું આવ્યું. અને જ્હોન ડોલ્ટન કહે છે કે પરમાણુ એટલે શું એને સમજવા માટે એટલે કે આ પદાર્થ છે અને આ પદાર્થના ટુકડા કરવામાં આવે અને એ ટુકડાને બીજી દાન તોડવામાં આવે તો એ કણ બને અને એ કણને ત્રીજી દાન તોડવામાં આવે તો એ અણુ બને અને એ અણુને ચોથી દાન તોડવામાં આવે તો એ પરમાણુ બને. પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ જ્હોન ડોલ્ટન કહે છે
કે અતિ સૂક્ષ્મ ભાગને પરમાણુ કહેવાય. તો એને સમજવા માટે એક બીજી વાત, આલ્ફા કિરણ પરિકરણનો પ્રયોગ બધાની પહેલા પ્રથમ રધરફોર્ડે કર્યો. અને રધરફોર્ડે આલ્ફા કણનો પ્રયોગ એક પાઇપ લીધી અને એ પાઇપની અંદર આલ્ફા કણને છોડવામાં આવ્યા અને એ આલ્ફા કણ અહીંયા બહાર નીકળતા વિખરાઈ જાય છે અને અમુક માત્રામાં અમુક વિશિષ્ટ કણ રિટર્ન પાછા વળે છે. અને એની ઉપરથી રધરફોર્ડે નાભીની શોધ કરી. એનું નામ નાભી આપ્યું કે નાભીની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એના કેન્દ્રમાં સંગઠિત થઈને ઘૂમે છે અને એની ફરતે ઇલેક્ટ્રોન એની પરિધ ઉપર વર્તુળા આકારમાં ઘૂમે છે. પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં છે અને એની પરિધ પર ઇલેક્ટ્રોન છે અને એની વચ્ચે વિદ્યુત ચુંબકી શક્તિ કામ કરી રહી છે. એ આપણે એની તપાસ કરીએ તો આપણને એનું અનુભૂતિ થાય, અનુભવી શકીએ કે નાભીની અંદર કોઈ વર્તુળા આકારમાં શક્તિ ઘૂમે છે. માની લો કે આપણે સવારમાં જાગીએ અને નાભીમાં જોવામાં આવે તો આપણા કપડાની જે ઝીણી એકદમ રસ છે એ રસ નાભીની અંદર ગોળ ગોળ હોય છે. એ રસ ગોળાકારમાં હોય છે નાભીની અંદર. એની ઉપરથી ખ્યાલ આવે કે નાભીની અંદર કોઈ એવી શક્તિ ગોળાકારમાં ઘૂમે છે. ગંગા સતીએ કદાચ દિવ્ય દ્રષ્ટિથી આ બ્રહ્માંડની અંદર જે વીજળી ચમકે છે એને જાણી લીધી છે. જે ચાર શક્તિ છે, પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની વચ્ચે જે ચુંબકી શક્તિ કામ કરી રહી છે, ચુંબકી બળ જે કામ કરી રહ્યું છે, એ ચારની અનુભૂતિથી આપણને ખબર પડે કે વીજળી કઈ રીતે જનરેટ થાય છે, વીજળી કઈ રીતે ચમકે છે. એ ગંગા સતી પાનબાઈને વાત કરે છે. 21,684ની ગણના, જેની ગણના પૂરી થતાં એને કાળ કહેવાય અને કાળની અંદરથી ધડાકો થાય અને દક્ષિણ ધ્રુવની ઉપર ધડાકો થાય અને ઉત્તર ધ્રુવની ઉપર વીજળી થાય. એની ચર્ચા આપણે આજ નહીં, કારણ નેક્સ્ટ ટાઈમ કરશું કે ગંગા સતી પાનબાઈને શું કહેવા જઈ રહ્યા છે. આજ આપણી મૂળ વાત એટલી છે કે 3 ગુણ એટલે હું, ત્રિગુણ શક્તિ એટલે હું. તો આપણા મહાપુરુષો કહે છે કે પિંડેશો બ્રહ્માંડ. આપણા મહાપુરુષો કહે છે પિંડેશો બ્રહ્માંડ, કે બ્રહ્માંડની અંદર જે શક્તિ છે, જે શક્તિનું રહસ્ય છે એ આપણા શરીરની અંદર છે. આપણું શરીર એક રહસ્ય છે અને એને જાણવા માટે ધારણા, ધ્યાન અને સમાધિ થકી જાણી શકાય. આપણા મહાપુરુષોએ ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા આ બ્રહ્માંડની શક્તિને જાણીને વાણીના રૂપમાં પ્રગટ કરી આપણને પીરસી. એની વિશે થોડીક આપણે ચર્ચા કરશું કે આ પૃથ્વી છે અને એ ગોળાકાર છે અને એ પૃથ્વીની ફરતી એક આભા મંડળ છે, પૃથ્વીને ફરતું. અને પૃથ્વીથી જે પહેલી પરત છે એ શોભ મંડળ કહેવાય. અને જે શોભ મંડળ છે એ પહેલી પરત છે અને શોભ મંડળ પછી સંતાપ મંડળ આવે અને સંતાપ મંડળ પછી મધ્યાહન મંડળ આવે અને મધ્યાહન મંડળ પછી આયન મંડળ આવે. અને આપણું સાયન્સ કહે છે કે આયન મંડળમાં મોબાઈલના રેડિયેશન છે એ આયન મંડળમાં ભટકાય અને પાછા રિટર્ન આવે એવું સાયન્સ બતાવે છે. અને આયન મંડળ પછી બહિર્મંડળ છે. એમ આ પૃથ્વી ફરતે 5 વર્તુળ છે, 5 ઓરાના વર્તુળ છે. અને સાયન્સ કહે છે કે શોભ મંડળથી લઈ અને સંતાપ મંડળ સુધીનો જે એરિયો છે એ 10 કિલોમીટરથી લઈ અને 55 કિલોમીટર સુધીનો છે. અને એ સંતાપ મંડળ સુધીના એરિયામાં ઓઝોન વાયુ કામ કરે છે. તો ઓઝોન વાયુ શું છે એ લગભગ બધાને એનું જ્ઞાન હોય છે
ઓઝોન વાયુ એ આ પૃથ્વીનું સુરક્ષા કવચ છે. યોગીઓ કહે છે કે જે સૂર્યની અંદરથી પ્રથમ કિરણ નીકળે છે એને પરાબેંગની કિરણ કહેવાય યોગની ભાષામાં. અને એ ઓઝોન વાયુ ન હોય અને સીધી પૃથ્વી ઉપર આવે તો જીવને નહીં, વનસ્પતિને પણ એ નુકસાન કરે, જીવ માત્રને નુકસાન કરે. એ માટે એને સાયન્સ અલ્ટ્રાવાયોલેટ કહે છે કે સૂર્યની જે પ્રથમ કિરણ નીકળે છે એ અલ્ટ્રાવાયોલેટ છે અને એ સીધી પૃથ્વી ઉપર આવે તો એ નુકસાન કરે. અને એ અલ્ટ્રાવાયોલેટને, એ પરાબેંગની કિરણને એ ઓરા ફિલ્ટર કરી અને પૃથ્વી ઉપર એમાંથી ફિલ્ટર થઈ અને પૃથ્વી ઉપર આવે છે. અને એ ઓઝોન વાયુને મજબૂત કરવા માટે આપણા ઋષિ મુનિઓએ ઘણા બધા ઉપાયો બતાવ્યા. એમાંથી એક કારગર ઉપાય છે યજ્ઞ, કે જે યજ્ઞની અંદર હોમ કરવામાં આવે છે, જે તેલી પદાર્થનો હોમ કરવામાં આવે છે, જે ઘીનો હોમ કરવામાં આવે છે. અને એના હોમ દ્વારા પ્રબળ માત્રામાં ઓક્સિજન પ્રગટ થાય છે અને એ ઓક્સિજન ઓઝોન વાયુને મજબૂત કરે છે, આ ધરતીના સુરક્ષા કવચને મજબૂત કરે છે. એવી જ રીતે આ સ્થૂળ શરીરની ફરતું આપણું એક પણ સુરક્ષા કવચ છે. એને રૂસના કેરેલિયમ ફોટોગ્રાફીએ સાબિત કર્યું કે સ્થૂળની બહાર એક ઓરા મંડળ છે અને કેરેલિયમ ફોટોગ્રાફીએ એની ફોટોકોપી ખેંચી અને સાબિત કર્યું કે આ સ્થૂળ શરીરની બહાર સપર્ત આવેલી છે. અને આપણે પણ ફોટામાં જોઈએ છીએ કે અલગ અલગ પર્તના અલગ અલગ કલર હોય છે. તો જે આપણી સ્થૂળ બોડીની ફરતે જે આભા મંડળ જેને આપણે કહીએ, જેને ઓરા મંડળ કહીએ, જેને આપણે પ્રાણ શરીર કહીએ છીએ, એ પ્રાણ શરીર આ સ્થૂળ શરીરનું કવચ છે. અને યોગીઓ કહે છે કે આ સ્થૂળ શરીરની જે ઓરા મંડળ છે એ તૂટી જાય અને એની અંદર એ તૂટક હોય તો એની અંદર આ બ્રહ્માંડની નેગેટિવ શક્તિ છે એ આ સ્થૂળ શરીરને નુકસાન કરે અને આ સ્થૂળ શરીરમાં બીમારી પેદા કરે. એની માટે યોગી લોકોએ યોગ દ્વારા આ પ્રાણ શરીરને શુદ્ધ કરી અને સુરક્ષા કવચને મજબૂત કર્યું અને નેગેટિવ ઉર્જાથી બચાવ કરવા માટેના ઘણા બધા આપણને પણ ઉપાય બતાવ્યા છે. પણ આપણી મૂળ વાત 3 ગુણની હતી. અને આપણે આજે જે વાત કરી, સાયન્સની વાત કરી, વેદની વાત કરી, એમાં મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, મારી કોઈ ભૂલ હોય તો જ્ઞાની પુરુષોને હું વંદન કરું છું. મને કોમેન્ટ કરે જેથી હું તમારી કોમેન્ટને ગુરુના રૂપમાં સ્વીકારું. અને આજે આપણે આ સાયન્સની વાત કરી. મૂળ પ્રથમ પરમાણુની શોધ કોની કરી? તો જ્હોન ડોલ્ટને કરી. અને તેની પહેલાં આપણા ઋષિ મુનિઓએ કરી, જે મહર્ષિ કણાદે કરી કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શું છે. આ નાભીની અંદર 3 શક્તિ કામ કરી રહી એ શું છે એની શોધ 6ઠી સદીમાં મહર્ષિ કણાદે કરી. અને આજનું વિજ્ઞાન એમ કહેવાય કે ફીફા ખાંડે છે. ફીફાનો મતલબ થાય ફોફા ખાંડે છે, કે જે આપણે કમોદ હોય ને, કમોદને ખાંડી અને ચોખા કાઢી લેવામાં આવે, એમ આપણા ઋષિ મુનિઓએ કમોદ ખાંડી અને ચોખા કાઢી લીધા. હવે માત્ર આજનું વિજ્ઞાન ફોફાને ખાંડે છે. એટલે જે કાંઈ છે આ બ્રહ્માંડની અંદર એ ઋષિ મુનિઓએ એની દિવ્ય દ્રષ્ટિથી, દિવ્ય શક્તિથી, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા એની અનુભવી અને આપણને પીરસ્યું છે. એમાં દરેકની સમજ અલગ અલગ હોય છે. મારી સમજ પ્રમાણે મેં તમને વાત કરી, હું જેટલું સમજો એ વાત કરી રહ્યો છું. મારી વાતને તમે જે કેટલી સમજો અને તમે જે સમજો એ તમારો અનુભવ છે અને હું સમજું એ મારો અનુભવ છે. એ વાત સાથે અસ્તુ. હરિ ઓમ તત્સત.